જય શ્રી કૃષ્ણ મિત્રો। ભીમ અગિયારસનું વ્રત કેવી રીતે કરવું, ભીમ અગિયારસનું મહત્ત્વ, ભીમ અગિયારસના દિવસે શું શું દાન કરવું, તેને નિર્જળા એકાદશી શા માટે કહે છે, તેને ભીમ અગિયારસ શા માટે કહે છે, તે બધા જ વિશેની સંપૂર્ણ જાણકારી આપણે મેળવીશું। તો મિત્રો, ભીમ અગિયારસ નામ કેવી રીતે પડ્યું તેના વિશે સૌપ્રથમ આપણે જાણીએ તો જ્યેષ્ઠ શુક્લ પક્ષની એકાદશી નિર્જળા એકાદશી નામથી ઓળખાય છે। વેદવ્યાસજીએ પાંડવોને એકાદશી વ્રતનું મહત્ત્વ બતાવ્યું એ સમયે ભીમે કહ્યું કે વર્ષની તમામ એકાદશીએ હું ઉપવાસ નહીં કરી શકું। મારા પેટમાં બ્રુક નામનું અગ્નિ છે, તેથી હું ભૂખ્યો નહીં રહી શકું। ત્યારે વેદવ્યાસજીએ માત્ર જ્યેષ્ઠ શુક્લ એકાદશીએ નિર્જળા વ્રત કરવા જણાવ્યું। ભીમે જ્યેષ્ઠ શુક્લ એકાદશીએ નિર્જળા ઉપવાસ કર્યો, તેથી આ એકાદશી ભીમ અગિયારસ તરીકે ઓળખાય છે। ભીમ અગિયારસનું મહત્ત્વ શું છે? તો મિત્રો, ભીમ અગિયારસનો નિર્જળા ઉપવાસ કરવાથી પાંડવો તમામ આપત્તિઓમાંથી બહાર આવી ગયા હતા। વિશેષમાં વૃષભ અને મિથુનની સંક્રાંતિ વચ્ચે જ્યેષ્ઠ શુક્લ એકાદશી આવે છે, તેથી તે દિવસે નિર્જળા ઉપવાસ કરવાથી માનવ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ મોક્ષનો અધિકારી બને છે। ભીમ અગિયારસનું વ્રત કેવી રીતે કરવું અને તેનું શું ફળ મળે છે? તો મિત્રો, જ્યેષ્ઠ શુક્લ એકાદશીએ સૂર્યોદય પહેલાં સ્નાન કરીને દ્વાદશીના સૂર્યોદય સુધી નિર્જળા રહેવાનું વિધાન છે। માત્ર સ્નાન અને આચમન પૂરતું જળ માન્ય છે। આ પવિત્ર દિવસે શ્રીહરિ વિષ્ણુ ભગવાનની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે। ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ પણ અતિ પુણ્યદાયક છે। દ્વાદશીના સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાનાદિ પરવારી ભૂખ્યાને તથા બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બાદ પોતે ભોજન કરવું જોઈએ। આ પ્રકારે વ્રત કરવાથી આપણા અંત સમયે યમદૂત આપણાથી દૂર રહીને ભગવાનના પાર્ષદો વૈકુંઠમાં લઈ જઈ નિત્ય પ્રભુના ચરણમાં સ્થાન આપે છે। ભીમ અગિયારસે શું શું દાન કરવું જોઈએ? તો મિત્રો, ભીમ અગિયારસે ઉપાસકે ગોદાન, વસ્ત્રદાન, છત્રદાન, ઋતુફળ, દૂધ, જળ વગેરેનું દાન કરવું જોઈએ। બ્રાહ્મણ અને ભૂખ્યાને અન્નદાન કરવું જોઈએ। હવે આપણે જાણીશું કે ભીમ અગિયારસને નિર્જળા એકાદશી શા માટે કહે છે? તો મિત્રો, જ્યેષ્ઠ શુક્લ એકાદશી વૃષભ અને મિથુનની સંક્રાંતિ કાળમાં આવે છે। તે દિવસે પાણી પીવું પણ પાપ છે। તે દિવસે પાણી પીધા વિના ઉપવાસ કરવાથી તેને નિર્જળા એકાદશી કહેવાય છે। સનાતન પરંપરામાં નિર્જળા એકાદશી એક મહત્ત્વપૂર્ણ એકાદશી છે, જે ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત છે। નિર્જળા એકાદશીને જ્યેષ્ઠ શુક્લ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। નિર્જળા શબ્દનો અર્થ પાણી વિના થાય છે, તેથી આ એકાદશી પાણી અને ખોરાક લીધા વિના મનાવવામાં આવે છે। આ દિવસે ઉપવાસ કરનારા ભક્તો ખોરાક કે પાણીનું સેવન કરતા નથી। નિર્જળા એકાદશીને બધા પાપો ધોવા માટે માનવામાં આવે છે। એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુનું વ્રત અને પૂજા કરવાથી બધા પાપનો નાશ થાય છે અને ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે। આ એકાદશીને ભીમસેની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। નિર્જળા એકાદશીનું મહત્ત્વ જોઈએ તો કહેવાય છે કે નિર્જળા એકાદશીનું વ્રત બધા પવિત્ર તીર્થ સ્થાનોમાં સ્નાન કરવા સમાન છે। આ દિવસે સ્નાન અને દાન કરવાથી ભક્તની બધી જ ચિંતાઓ દૂર થાય છે અને તે વૈકુંઠમાં સ્થાન પ્રાપ્ત કરે છે। નિર્જળા એકાદશી પર ઉપવાસ રાખવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે। આ દિવસે બધા ભક્તોએ પુણ્ય ફળ મેળવવા માટે ખાધા પીધા વિના ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ। નિર્જળા એકાદશી પર દાનનું શું મહત્ત્વ છે? તો મિત્રો, સનાતન પરંપરામાં દાન આપવું એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ પુણ્ય કાર્ય માનવામાં આવે છે।
એવું કહેવાય છે કે જ્યારે પણ કોઈ ભક્ત કે દાતા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કંઈક આપે છે ત્યારે તે પાપોથી મુક્ત થાય છે. ઉપરાંત ધાર્મિક શાસ્ત્રો અનુસાર દાનનું ફળ આ જ જીવનમાં મળે છે, જ્યારે કેટલાક ફળ આગામી જીવનમાં મળે છે. દાનનું મહત્ત્વ સમજાવતા ધાર્મિક શાસ્ત્રો કહે છે, દાનેન પ્રાપ્યતે સ્વર્ગો દાનેન સુખશ્રુતે એહમૂત્ર ચ દાનેન પૂજ્ય ભવતી માનવઃ. દાન દ્વારા સ્વર્ગ પ્રાપ્ત થાય છે. દાન આપવાથી ભક્ત સુખનું આનંદ માણવા લાયક બને છે. પૃથ્વી પર અને પરલોકમાં વ્યક્તિ દાન આપવાથી જ પૂજનીય બને છે. નિર્જળા એકાદશી પર શું દાન કરવું જોઈએ? નિર્જળા એકાદશીના શુભ પ્રસંગે અન્ન અને અનાજનું દાન શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ પુણ્યતિથિ પર ગરીબ, જરૂરિયાતમંદ અને લાચાર લોકોને ભોજનનું દાન કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ઉપરાંત વ્યક્તિ કલ્યાણના માર્ગ પર આગળ વધે છે. નિર્જળા એકાદશીના આ શુભ દિવસે નારાયણ સેવા સંસ્થાનના દિવ્યાંગ બાળકોને ભોજન પૂરું પાડવાના પ્રોજેક્ટમાં સહયોગ કરીને પુણ્યમાં સહભાગી બનવું જોઈએ. તો મિત્રો, આ હતી ભીમ અગિયારસ એટલે કે નિર્જળા એકાદશી વિશેની સંપૂર્ણ જાણકારી. જય શ્રી કૃષ્ણ. મિત્રો, વિડીયો ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.